ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સના ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે આગળ આ ચેપ્ટરની અંદર આજે આલ્કાઇન વિશે સમજીશું અને આલ્કાઇન વિશે સમજ્યા પછી આપણે બેન્ઝીન વિશે થોડી બેઝિક ઇન્ફોર્મેશન શીખીશું. હવે જોઈએ આપણે આલ્કાઇન. તો તમને બધાને આલ્કાઇન વિશે તો ખબર જ છે કે આલ્કાઇનની અંદર કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ હોય? તો કે કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ આવેલા હોય. આલ્કાઇનમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ આવેલા હોય તો એને આલ્કાઇન સંયોજનો કહેવાય. વળી એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે અને એનું સૂત્ર શું છે? CnH2n+2 છે. CnH2n-2 છે. તો એનું સામાન્ય સૂત્ર આવે. પ્રથમ સભ્ય ઇથાઇન, પણ નામ એસિટિલિન છે. એસિટિલિન એટલે એના શબ્દ ઉપરથી તમને ઇથાઇન એ યાદ રાખજો. એસિટિલિનનો ઉપયોગ આર્ક વેલ્ડિંગ માટેની ઓક્સી એસિટિલિન જ્યોતમાં થાય છે કે જે ઓક્સિજન વાયુ અને એસિટિલિનના મિશ્રણથી બને છે. આ બેના મિશ્રણથી પ્રાપ્ત થાય છે. આ સંયોજનમાં બંને કાર્બન પરમાણુ એકબીજા સાથે ત્રિબંધથી જોડાયેલા હોય છે અને sp સંકરણ ધરાવે. યાદ રાખવાનું કે એની અંદર કયા પ્રકારનું સંકરણ જોવા મળે? sp સંકરણ જોવા મળે. અને આમાં CH વચ્ચેના બંધની બંધ લંબાઈ 106 પિકોમીટર અને કાર્બન કાર્બન બંધ લંબાઈ 120 પિકોમીટર હોય છે. કાર્બન હાઇડ્રોજન કેટલી? 106 અને કાર્બન કાર્બન 120 પિકોમીટર એની બંધ લંબાઈ હોય છે. જ્યારે આલ્કાઇન સંયોજનો જોઈએ હવે એની બનાવટ, મોસ્ટ IMP ક્વેશ્ચન એક્ઝામમાં આવી શકે એવો ક્વેશ્ચન એટલે આ કરવાનો જ. તો કે આલ્કાઇન સંયોજનોની બનાવટ માટે તમારે બેમાંથી બનાવટ યાદ રાખવાની. પહેલી છે એમાંથી કેલ્શિયમ કાર્બાઇડમાંથી. કેલ્શિયમ કાર્બાઇડ એટલે એનું સૂત્ર શું આવે? CaC2. પણ CaC2 પહેલાં તમારે બનાવવો પડે. તો એના બનાવવા માટે તમારે બે ઇક્વેશન ધ્યાન રાખવી પડે કે કેલ્શિયમ કાર્બોનેટને તમે ગરમ કરો બહુ ઊંચા તાપમાને એટલે સૌથી પહેલાં શું બને? કેલ્શિયમ ઓક્સાઇડ બને અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો થાય. તો આ તમને પહેલું ઇક્વેશન. CaCO3ને ગરમ કરવાનું 1373 કેલ્વિન ટેમ્પરેચર ઉપર એટલે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડશે. હવે આ જે કેલ્શિયમ ઓક્સાઇડ છે એની આપણે 3 મોલ કાર્બન સાથે પ્રક્રિયા કરવાની. જો એને 3 મોલ કાર્બન સાથે પ્રક્રિયા કરીએ 2273 કેલ્વિન ટેમ્પરેચર ઉપર તો એમાંથી આપણને કેલ્શિયમ કાર્બાઇડ એટલે CaC2 અને કાર્બન મોનોક્સાઇડ CO મળે. એટલે કેલ્શિયમ ઓક્સાઇડની 3 મોલ કાર્બન સાથે પ્રક્રિયા કરીએ તો આ જે Ca છે એ અને કાર્બન એકબીજા સાથે સંયોજાઈને CaC2 બનાવે અને કાર્બન મોનોક્સાઇડ છૂટો પડે. આ જે કેલ્શિયમ ઓક્સાઇડ છે એને કોક સાથે ગરમ કરતાં કેલ્શિયમ કાર્બાઇડ અને કાર્બન મોનોક્સાઇડ મળે. એ આપણે જોયું. હવે જે આ કેલ્શિયમ કાર્બાઇડ બન્યો એની પ્રક્રિયા તમારે પાણી સાથે કરવાની. તો જો કેલ્શિયમ કાર્બાઇડની પાણી સાથેની પ્રક્રિયા કરીએ તો આપણને ઇથાઇન મળે. એટલે CaC2+2H2O એટલે આ ઇથાઇન મળી ગયો. CH ટ્રિપલ બોન્ડ CH અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છૂટો પડે. અહીંયાથી Ca જાય, અહીંયાથી H2O જાય એટલે COH ટ્વાઇસ મળે. તો આ રીતે આપણને ઇથાઇન નિપજ પ્રાપ્ત થાય. તો 3 ઇક્વેશન કઈ? કેલ્શિયમ કાર્બોનેટમાંથી સૌથી પહેલાં કેલ્શિયમ ઓક્સાઇડ બનાવવાનું. બીજું કેલ્શિયમ ઓક્સાઇડની 3 મોલ કાર્બન સાથેથી કેલ્શિયમ કાર્બાઇડ બનાવવાનું. અને ત્રીજું કેલ્શિયમ કાર્બનની પાણી સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને ઇથાઇન બનાવવાનું. આ 3 પ્રક્રિયાઓ તમારે ધ્યાનમાં રાખવાની. હવે વિસિનલ ડાયલાઇડ મેં તમને પહેલાં બી સમજાવ્યું હતું. વિસિનલ એટલે બાજુના કાર્બન ઉપર હેલોજન સમૂહ હાજર હોય તો એને વિસિનલ ડાયલાઇડ કહેવાય. વેલેન્સી પૂરી કરવા માટે H2 બંને બાજુ લગાડી દઈએ
તો તમારે આ શું થઈ ગયું 1,2 ડાયક્લોરોઇથેન થઈ ગયું. હવે અહીંયા જે પ્રક્રિયા થાય એને ડિહાઇડ્રો હેલોજિનેશન કહેવાય. એટલે હાઇડ્રોજન બી જાય અને હેલોજન બી જાય. લખ્યું છે હાઇડ્રોજન હેલાઇડના એક અણુનું વિલોપન થવાથી આલ્કિનાઇલ હેલાઇડ બને છે, જેની સોડા લાઇમ સાથે પ્રક્રિયા થવાથી આલ્કાઇન બને છે. એટલે CH2Br અને આ CH2Br જે એની KOH સાથે પ્રક્રિયા કરીએ તો એક પોટેશિયમ અહીંયાથી જાય અને એક Br અહીંયાથી જશે, એટલે KBr છૂટો પડ્યો. હવે આ જે OH છે એની જોડેથી એક હાઇડ્રોજન જતો રહે એટલે -H2O થઈ જતા રહ્યા. તો રહ્યું શું CH2, તો આ રહ્યા CH2, પછી આ CH અને એની જોડે Br, તો આ રહ્યા CH એની જોડે Br, બંનેની વચ્ચે દ્વિબંધ મૂકી દેવાનો. બરાબર. હવે 1 બ્રોમો ઇથિન મળે. શું મળે? 1 બ્રોમો ઇથિન. એની સોડામાઇડ સાથે પ્રક્રિયા કરીએ. સોડામાઇડ એટલે NaNH2. એમાંથી આ જે Br છે એ Na સાથે છૂટો પડે એટલે -NaBr થાય, અને જે હાઇડ્રોજન છે એ NH2 સાથે છૂટો પડે એટલે -NH3 થાય. એટલે રહે શું? તો કે CH રહે અને બીજામાં બી CH રહે, પણ બંને વચ્ચે ત્રિબંધ મૂકવો પડે. તો અહીંયા આગળ તમને એ બતાવી દીધું છે CH ટ્રિપલ બંધ CH. બોલો ક્લિયર? એટલે આ જે તમને લીધું છે એ શું છે? તો કે 1,2 ડાયબ્રોમો ઇથેન, 1,2 ડાયબ્રોમો ઇથેન. એમાંથી શું બનાવ્યું? તો કે 1 બ્રોમો ઇથિન, અને 1 બ્રોમો ઇથિનમાંથી શું બનાવ્યું? તો કે ઇથાઇન. તો આ રીતે આપણને પ્રક્રિયા થયેલી જોવા મળે. હવે આપણે જોઈએ આલ્કાઇનનો એસિડિક ગુણધર્મ. તો આ બંને તમારે ઇમ્પોર્ટન્ટ છે એટલે તમારે ખાસ કરી દેવાની. હવે આલ્કાઇનનો એસિડિક ગુણધર્મ એવું કહેવાય કે આલ્કાઇનમાં શું હોય? તો કે ત્રિબંધ હોય, અને એ જો ત્રિબંધ છેડા ઉપર આવ્યો હોય તો એને ટર્મિનલ આલ્કાઇન કહેવાય, જે નિર્બળ એસિડ તરીકે વર્તે. જેમ કે CH3C ત્રિબંધ CH, આ જેને છેડા ઉપર આવેલો છે એવું કહેવાય. એટલા માટે આપણે એને શું કહીએ? તો કે એને આપણે ટર્મિનલ આલ્કાઇન કહીએ. શું કહીએ? ટર્મિનલ આલ્કાઇન, જે નિર્બળ એસિડ તરીકે વર્તે છે. હવે કારણ કે તે પ્રબળ બેઝ સોડિયમ કે સોડામાઇડ સાથે પ્રક્રિયા કરીને પ્રથમ મોનોસોડિયમ ઇથિનાઇડ એટલે કે સોડિયમ એસિટિલાઇડ આપે છે. એ શું કરે? તો કે પ્રબળ બેઝ સોડિયમ કે સોડામાઇડ સાથે પ્રક્રિયા કરીને મોનોસોડિયમ ઇથિનાઇડ એટલે સોડિયમ એસિટિલાઇડ આપે. જુઓ ઇથાઇન છે, સોડિયમ સાથે પ્રક્રિયા કરીએ, એક હાઇડ્રોજન જાય તો H2ના સ્વરૂપમાં ગયો એટલે 1/2 મૂક્યો, અને એને આની જોડે જોડાઈ જાય એટલે HC ટ્રિપલ બંધ C - Na પ્લસ મોનોસોડિયમ ઇથિનાઇડ. શું મળે? મોનોસોડિયમ ઇથિનાઇડ. આ જ ઇથાઇન છે એની એને NH2 સાથે પ્રક્રિયા કરીએ એટલે અહીંયાથી Na જાય, અહીંયાથી H જાય, H આની જોડે જોઈન્ટ થાય એટલે NH3 ગયો, NH2 પ્લસ H, અને આ જે સોડિયમ જે કાર્બન સાથે જોઈન્ટ થઈ જાય એટલે HC ટ્રિપલ બંધ CNA મોનોસોડિયમ ઇથિનાઇડ. આ જે મોનોસોડિયમ ઇથિનાઇડની એને સાથે પ્રક્રિયા કરીએ એટલે ડાયસોડિયમ ઇથિનાઇડ બને અને H2 રિલીઝ થઈ જાય, બંને બાજુ એને લાગી જાય. એ જ રીતે પ્રોપાઇનમાંથી પણ સોડિયમ પ્રોપિનાઇડ બને. એમોનિયા પહેલાં છૂટા થાય, આ એને અહીંથી જાય, H અહીંથી જાય, H NH2 સાથે NH3 છૂટા પાડે, એને કાર્બન સાથે જોડાઈ જાય એટલે CH3 C ટ્રિપલ બંધ CNA બને.
તો એક આ પ્રક્રિયા હતી. હવે બીજી છે ડાયહાઇડ્રોજનનું ઉમેરણ. H2 ઉમેરવાના છે, એટલે સૌથી પહેલાં એક H અહીંયા ઉમેરાય અને એક H આની સાથે ઉમેરાય, એટલે ઇથાઇનમાંથી ઇથિન મળે. અને ઇથિનનું ફરીથી પ્રક્રિયા કરીએ તો એક H આ બાજુ અને એક H આની બાજુ ઉમેરાય, એટલે CH3 ઇથેન બને. તો ઇથાઇનમાંથી ઇથિન અને ઇથિનમાંથી ઇથેન પ્રાપ્ત થાય. એ જ રીતે પ્રોપાઇન છે. પ્રોપાઇનની આપણે એક હાઇડ્રોજન અહીંયા ઉમેરવાનો, બીજો એક હાઇડ્રોજન અહીંયા ઉમેરવાનો, એટલે આપણને પ્રોપીન મળે. અને એમાંથી પાછું એક હાઇડ્રોજન આ કાર્બન ઉપર અને બીજો હાઇડ્રોજન આ કાર્બન ઉપર, એટલે એનાથી પ્રોપેન મળે. સિમ્પલ છે. આપણે આલ્કેનની બનાવટમાં પણ આ જોઈને આવ્યા. એ જ રીતે હેલોજનનું ઉમેરણ બી આપણે આ રીતે જ કરી શકીએ. જેમ કે ઇથાઇન છે, પ્રોપાઇન છે. કયો છે? પ્રોપાઇન. એમાંથી એક Br આ કાર્બન સાથે ઉમેરાય અને બીજો Br આ કાર્બન સાથે, એટલે 1,2-ડાયબ્રોમોપ્રોપીન મળે. 1,2-ડાયબ્રોમોપ્રોપીન. એટલે પહેલા જોડે બી Br ઉમેરાયો, બીજા જોડે બી Br ઉમેરાયો. એની ફરી Br2 સાથે પ્રક્રિયા કરીએ તો એ જ કાર્બન ઉપર એક આ કાર્બન ઉપર Br ઉમેરાય અને બીજો આ જ કાર્બન ઉપર. એટલે જુઓ, પહેલા અને બીજા કાર્બનની ઉપર નીચે બંને બાજુએ Br લાગે, એટલે 1 1 2 2 આવ્યું. 1 1 2 2 ચાર્જ, એટલે ટેટ્રા બ્રોમોપ્રોપેન. ટેટ્રા 1 1 2 2 ટેટ્રા બ્રોમોપ્રોપેન મળે. આ પ્રક્રિયાથી કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં બનાવેલા બ્રોમિન દ્રાવણની લાલાશ પડતો કેસરી રંગ દૂર થાય છે. તેથી આ પ્રક્રિયા અસંતૃપ્તતાની પરખ માટેની કસોટીમાં વપરાય છે. કોના માટે? અસંતૃપ્તતાની પરખ માટેની કસોટીમાં. ચાલો, એ જ રીતે હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ, એટલે HBr ઉમેરવાના. સમમિતીય છે, એટલે કોઈ બી બાજુ એક હાઇડ્રોજન ઉમેરાય અને બીજી બાજુ Br ઉમેરાય, એટલે 1 બ્રોમોઇથિન મળે. એટલે આ CH છે, એમાં એક હાઇડ્રોજન ઉમેરાય એટલે CH2 દ્વિબંધ કરી દેવાના, અને આ CH જોડે Br ઉમેરાય એટલે CHBr બ્રોમોઇથિન. આ બ્રોમોઇથિન છે CHBr2, એની અંદર ફરીથી લખવું હોય તો એને કઈ રીતે લખાય? 1,1-ડાયબ્રોમોઇથેન. એટલે કે એની અંદર ફરીથી આપણે HBr ઉમેરીએ, એટલે એક હાઇડ્રોજન અહીંયા ઉમેરાય એટલે CH3 થયું, અને એક Br આ જ કાર્બન સાથે ઉમેરાય એટલે CHBr2 થયું. એટલે આ રીતે લખાય CH3 CH, અહીંયા Br અને અહીંયા બી Br. એટલે પહેલાંની જોડે ઉપર નીચે છે, એટલે 1 1 ડાયબ્રોમો અને 2 કાર્બન છે એટલે ઇથેન. ઓકે, તો આ રાસાયણિક પ્રક્રિયા હતી એની. હવે પાણીનું ઉમેરણ જોઈએ. શું ઉમેરવાનું છે? H2O. તો કે 333 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા થાય. મર્ક્યુરી સલ્ફેટ અને મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં થાય. તો આ પૂછાય 1 માર્કર માટે. આલ્કાઇનની પાણી સાથેની પ્રક્રિયા માટે કયો ઉદ્દીપક વપરાય છે? તો કે મર્ક્યુરી સલ્ફેટ અથવા તો સલ્ફ્યુરિક એસિડ. શું થાય? તો કે આની અંદર પ્રક્રિયા કરીએ આપણે તો અહીંયા આગળ CH2 લખાય, પ્રિન્ટિંગ મિસ્ટેકથી H3 લખાવ્યું છે. વોટર જેમાં H અને OH આવે, આ H અહીંયા ઉમેરાય એટલે CH2 થાય, અને આ OH આ CH જોડે ઉમેરાય એટલે CH2 CH અને અહીંયા OH, અને સમઘટકીકરણ થાય એટલે શું થઈ જાય? તો કે આ હાઇડ્રોજન પાછું અહીંયા આવી જાય એટલે CH3 અને CHO આલ્ડીહાઇડ બની જાય, ઇથેનાલ. તો ઇથાઇનમાંથી ઇથેનાલ બને, જ્યારે પ્રોપાઇનમાંથી આપણને પ્રોપેનોન બને. પ્રોપાઇન છે એમાં આપણે પ્રક્રિયા કરવાની છે. તો પહેલું જે CH છે એની જોડે
એચ ઉમેરાય અને OH ઓછા હાઇડ્રોજન, એટલે માર્કોનિકોફ નિયમ જ વાપરવાનો. જે બે કાર્બન પૈકી જેની પાસે હાઇડ્રોજન ના હોય અથવા ઓછા હાઇડ્રોજન હોય એની જોડે જ ઋણ ભાગ ઉમેરાય, એટલે કે OH ઉમેરાય. Hg2+/H+, 333 કેલ્વિન તાપમાને સૌથી પહેલાં નિપજ મળે. હવે આ H ફરીથી અહીંયા ઉમેરી દેવાનો, એટલે CH2ની જગ્યાએ CH3, આ CH3 એમના એમ, અને આ કાર્બન સાથે દ્વિબંધ ઉમેરી દો એટલે આપણને મળે પ્રોપેનોન. શું પ્રાપ્ત થાય? પ્રોપેનોન. એટલે પ્રોપાઇનમાંથી પ્રોપેનોન પ્રાપ્ત થાય. ચાલો, એટલે ઇથાઇનમાંથી ઇથેનોલ બનાવ્યો, પ્રોપાઇનમાંથી પ્રોપેનોલ બનાવ્યો. હવે આપણે જોઈએ આલ્કાઇન સંયોજનોની પોલિમરાઇઝેશન પ્રક્રિયા. જે અગાઉ જોઈ એ જ રીતે પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી આપણને ઇથાઇન છે એની HCl સાથે પ્રક્રિયા કરીએ HgCl2ની હાજરીમાં તો વિનાઇલ ક્લોરાઇડ મળે. એટલે એકની ઉપર હાઇડ્રોજન જાય અને એકની ઉપર Cl જાય, એટલે CH2 દ્વિબંધ CHCl. આ જે વિનાઇલ ક્લોરાઇડ છે એના N અણુઓ, એટલે આ અણુઓ ભેગા કરતા જ જઈએ અને પ્રક્રિયા કરીએ તો આપણને પોલીવિનાઇલ ક્લોરાઇડ પ્રાપ્ત થાય, PVC. શું પ્રાપ્ત થાય? પોલીવિનાઇલ ક્લોરાઇડ. એ જ રીતે HClની જગ્યાએ HCN કરીએ તો હાઇડ્રોજન અહીંયા ઉમેરાય અને CN અહીંયા, એટલે CH2 દ્વિબંધ CHCN, એટલે એક્રિલોનાઇટ્રાઇલ છે એની પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરીએ તો પોલી એક્રિલોનાઇટ્રાઇલ આપણને પ્રાપ્ત થાય. એટલે Clની જગ્યાએ CN આવી ગયું. પોલીવિનાઇલ ક્લોરાઇડને PVC કહેવાય, પોલી એક્રિલોનાઇટ્રાઇલને PAN કહેવાય. ચલો, હવે આપણે જોઈએ ચક્રીય પોલિમરાઇઝેશન, મોસ્ટ IMP કરી જ નાખવાનું. ચક્રીય પોલિમરાઇઝેશનમાં 3 મોલ ઇથાઇન લેવાના. કેટલા? 3 મોલ ઇથાઇન. એને લાલ તપ્ત લોખંડની નળી, લાલ તપ્ત લોખંડની નળી સાથે ગરમ કરવાનું 873 કેલ્વિન તાપમાને, એટલે તમને બેન્ઝીન પ્રાપ્ત થશે. એને તમે આ રીતે બી લખી શકો. ઓકે, ચાલો. એટલે ઇથાઇનની લાલ તપ્ત લોખંડની નળી 873 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીએ તો શું પ્રાપ્ત થાય? આપણને બેન્ઝીન. આ પ્રક્રિયા તમારે કમ્પલસરી યાદ રાખવાની, કારણ કે બેન્ઝીનની બનાવટમાં આપણે આ જ પ્રક્રિયા ફરીથી જોઈશું. બોલો, ક્લિયર? ચાલો, અહીંયા આપણે ઇથાઇન કમ્પ્લીટ. હવે આપણે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક, એટલે આ લેક્ચરમાં નહીં પણ આખો એક લાસ્ટ ટોપિક છે બેન્ઝીન. બેન્ઝીન વિશે બધી ઇન્ફોર્મેશન આપણે મેળવવાની છે. તો બેન્ઝીન વિશે આપણે કઈ રીતે ઇન્ફોર્મેશન મેળવી શકીએ? તો આપણે એના માટે જોઈએ સૌથી પહેલાં એરોમેટિક હાઇડ્રોકાર્બન વિશે આપણે સમજીએ. તો કે એરોમેટિક હાઇડ્રોકાર્બન એની અંદર શું હોય? તો કે એની અંદર બેન્ઝીન રિંગ આવેલી હોય. એટલે કે બેન્ઝીન રિંગની અંદર આપણે શું કરી શકીએ? તો બેન્ઝીનની અંદર આપણે એવું બતાવી શકીએ, જે આગળ બી આપણને એના સ્ટ્રક્ચર તો ખબર જ છે. આ રીતે આ બેન્ઝીન રિંગ જેની અંદર હોય એને આપણે એરોમેટિક સ્ટ્રક્ચર કહેવાય. બરાબર? એને એરિન સંયોજનો બી તમે કહી શકો. અને એરિન સંયોજનોની સૌથી મુખ્ય વસ્તુ એ છે કે એની વિશિષ્ટતા એ છે કે એમનામાં વિશિષ્ટ વાસ હોય છે. બરાબર? શું આવેલું હોય છે? વિશિષ્ટ વાસ. અને બીજું, હંમેશા એ ધુમાડાવાળી જ્યોત આપે, એટલે ધુમાડો ઉત્પન્ન કરે.
એટલે એને એરોમેટિક સંયોજનો આપણે કહી શકીએ. આ બધા જે એરોમેટિક સંયોજનો હોય છે એ કેવા હોય તો કે વધુ પડતા અસંતૃપ્ત હોય છે. એટલે કે એરોમેટિક સંયોજનોની મોટા ભાગની પ્રક્રિયામાં આપણે કહીએ તો કે બેન્ઝીન વલય સચવાઈ રહેવાય. એટલે અંદર જે બેન્ઝીન વલય છે એ આપણને એઝ ઇટ ઇઝ જોવા મળે. તો એક એ એની ખાસિયત છે. હવે બીજી વસ્તુ કે બેન્ઝીન વલય ધરાવતા જેટલા બી એરોમેટિક સંયોજનો છે એને બેન્ઝેનોઇડ સંયોજન કહેવાય, કે જેની અંદર બેન્ઝીન રિંગ હાજર હોય એને બેન્ઝેનોઇડ સંયોજનો કહેવાય. પણ જેની અંદર બેન્ઝીન રિંગ હાજર ના હોય એને નોન બેન્ઝેનોઇડ સંયોજનો કહેવાય. જે આપણે અગાઉ એનું જ્યારે વર્ગીકરણ કર્યું ને ત્યારે સમજીને આવ્યા હતા. આવા કેટલાક એરીન સંયોજનો તમને આપેલા છે. બેન્ઝીન છે, બેન્ઝીનની ઉપર CH3 હોય એને ટોલ્યુઇન કહેવાય, અથવા તો એને આપણે મિથાઇલ બેન્ઝીન પણ કહેવાય. બે બેન્ઝીન વલય એકબીજા સાથે સંકળાયેલા હોય તો એને આપણે નેપ્થેલિન પણ કહી શકાય. અને જો બે બેન્ઝીન વલય એકબીજા સાથે આ રીતે સંકળાયેલા હોય તો આપણે એને ડાયફિનાઇલ પણ કહી શકીએ છીએ. બોલો, ક્લિયર? તો આ તમારે ધ્યાન રાખવાનું. હવે બેન્ઝીનની અંદર આપણે એની નામકરણ અને સમઘટકતા વિશે સમજીએ. તો જોઈએ આપણે તો કે બેન્ઝીનની અંદર મેં તમને પહેલાં બી કે જણાવ્યું હતું એ રીતે, ધારો કે આ બેન્ઝીન વલય છે, અહીંયા મુખ્ય સમૂહ ગોઠવાયેલો છે, એને આપણે નંબર 1 આપી દેવાનો. કોઈ બી સમૂહ છે, ધારો કે CH3 સમૂહ મૂક્યો છે. જો અહીંયા Cl ગોઠવાય તો આ નંબર 2 આવે. એટલે 1 અને 2 પોઝિશન છે એને આપણે શું કહીએ છીએ? ઓર્થો કહીએ છીએ, ઓર્થો. એ જ રીતે CH3 જેની સાથે અટેચ છે એને નંબર 1 કહીએ, અને આ પોઝિશન ઉપર આપણે જો Cl મૂકીએ તો એ 1, 2, 3 ત્રીજા નંબરની પોઝિશન આવે, અને 1, 3 ને આપણે મેટા કહીએ છીએ. અને એ જ રીતે જો CH3 હોય અને એની જોડે જો Cl સૌથી નીચે આવેલો હોય તો આપણે એને 1, 4 પોઝિશન એટલે કે પેરા કહીએ છીએ. એ તમને બધાને ખબર છે. 1, 2 એટલે ઓર્થો આવે, 1, 3 એટલે મેટા આવે, અને 1, 4 એટલે પેરા આવે. તો અહીંયા એવા કેટલાક નામો તમને આપેલા છે, જેમ કે આ મિથાઇલ બેન્ઝીન ટોલ્યુઇન કહેવાય. જો બંને CH3 1, 2 પોઝિશન ઉપર હોય તો ઓર્થોઝાઇલિન, એને 1, 2 ડાયમિથાઇલ બેન્ઝીન પણ કહેવાય. જો 1 અને 3 CH3 1, 3 પોઝિશનો ઉપર હોય તો 1, 3 ડાયમિથાઇલ મેટાઝાઇલિન કહેવાય, અને 1, 4 પોઝિશન ઉપર હોય તો 1, 4 ડાય મિથાઇલ બેન્ઝીન પેરાઝાઇલિન કહેવાય. ઓકે, ચાલો. હવે આ જે બેન્ઝીન છે એ બેન્ઝીનને સૌ પ્રથમ માઇકલ ફેરાડે 1825માં મેળવ્યું હતું. અને એના બંધારણ વિશે સમજીએ છીએ. એનું આણ્વીય સૂત્ર શું છે? C6H6, જે ઉચ્ચ અસંતૃપ્તતા દર્શાવે છે. એટલે C6H6 જેટલા કાર્બન છે એના કરતાં હાઇડ્રોજન ઘણા ઓછા છે, ડબલ કરતાં. એટલે એવું કહેવાય કે બેન્ઝીન એ ઉચ્ચ પ્રકારમાં અસંતૃપ્તતા દર્શાવે છે. એટલે કે એની અંદર દ્વિબંધ અને ત્રિબંધ તો હાજર હોય, પણ એ શું હોય તો કે એક કરતાં વધારે માત્રાની અંદર એ હાજર હોય તો જ એને આપણે ઉચ્ચ સંતૃપ્તતા દર્શાવીએ છીએ એવું કહેવાય. લખ્યું છે કે આ આણ્વીય સૂત્ર એને અનુરૂપ જે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન સંયોજનો કે જેનો અભ્યાસ તમે આ એકમની શરૂઆતમાં કર્યો છે તેની સાથે કોઈ સંબંધ નથી દર્શાવતું. અને એના વિશેષ ગુણધર્મ અને અસામાન્ય સ્થાયીતાના કારણે એનું બંધારણ નક્કી કરવામાં ઘણા વર્ષો નીકળી ગયા. તો બેન્ઝીન એક સ્થાયી અણુ છે અને તે ટ્રાયઓઝોનાઇડ બનાવે છે. સમજો, આની અંદર એક આવ્યું બેન્ઝીન કેવો છે? એક સ્થાયી અણુ છે, અને એ શું બનાવે છે? ટ્રાયઓઝોનાઇડ બનાવે છે. અને આ જે બેન્ઝીન ટ્રાયઓઝોનાઇડ બનાવે છે એ એની અંદર ત્રિબંધની હાજરી સૂચવે છે.
એટલે બેન્ઝીનની અંદર 3 દ્વિબંધ રહેલા છે એની હાજરી સૂચવે છે. વધુમાં બેન્ઝીન એક અને માત્ર એક જ વિસ્થાપિત વ્યુત્પન્ન બનાવે છે. અહીંયા ત્રિબંધ નહીં હો, એમાં 3 દ્વિબંધ રહેલા છે ને એની હાજરી સૂચવે છે. ટ્રાયોઝોનાઇડ બનાવે છે એટલે વધુ કે એમાં એક અને માત્ર એક જ વિસ્થાપિત વ્યુત્પન્ન બનાવે છે. એટલે કે બેન્ઝીનના 6 કાર્બન 6 હાઇડ્રોજન પરમાણુની સમાનતા સૂચવે છે. અને આ બધા અવલોકનોને આધારે ઓગસ્ટ કેક્યુલીએ બેન્ઝીનનું એક બંધારણ સૂચવ્યું છે, જેમાં 6 કાર્બન પરમાણુની ચક્રીય રચના છે. બેન્ઝીને શું સૂચવ્યું? તો એક બંધારણ સૂચવ્યું જેમાં 6 કાર્બન પરમાણુની ચક્રીય રચના છે એવું કીધું. અને એમાં એવું કીધું કે એમાં એકાંતરે દ્વિબંધ આવેલા છે અને પ્રત્યેક કાર્બન પરમાણુની સાથે હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે. એ રીતે એમણે બંધારણ આપ્યું. જેમ કે આપણે આ કાર્બન છે એવા 6 કાર્બન આપણે બતાવીએ તો આ રીતે આપણને 6 કાર્બન મળે. દ્વિબંધ એકાંતરે બતાવો છું. પહેલો અહીંયા બતાવો, એક છોડી દો, બીજો એક છોડી દો અને ત્રીજો. કાર્બનની સંયોજકતા જુઓ કેટલી થઈ. આ કાર્બનની સંયોજકતા તો કે 1, 2 અને 3 જ થઈ. એટલે 4 પૂરી કરવા માટે એક હાઇડ્રોજન અહીંયા આવે. આ કાર્બનની સંયોજકતા 3 પૂરી થઈ એટલે અહીંયા એક હાઇડ્રોજન. એ જ રીતે અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન ને અહીંયા હાઇડ્રોજન, એમ બધા જોડે એક એક હાઇડ્રોજન આવે. તો આ એ બંધારણ છે ને એને આપણે આ રીતે દર્શાવી શકીએ. બરાબર. વળી એમાં 1,2-ડાયબ્રોમોબેન્ઝીનના 2 સમઘટકોની સંભાવના છે. એક સમઘટકમાં બ્રોમિનના બંને પરમાણુ કેવા હોય તો કે દ્વિબંધિત કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હોય, જ્યારે બીજા સમઘટકમાં એકલબંધિત કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હોય. એટલે એના 2 સમઘટકો એના દ્વિબંધીના 2 આપ્યા. એમાં વસ્તુ કંઈ નહીં, ખાલી દ્વિબંધનું સ્થાન જ બદલ્યું છે. જુઓ અહીંયા એક દ્વિબંધ અહીંયા છે, એક આ બાજુ ને એક આ બાજુ. જ્યારે આમાં એક સામેની સાઈડ મૂક્યા છે અને 2 ક્રોસ આ બાજુ મૂકી દીધા છે. પણ એવું કહેવાય કે બેન્ઝીનમાં માત્ર એક જ ઓર્થો દ્વિવિસ્થાપિત નિપજ બનાવે છે. કેટલી બનાવે છે? એક જ ઓર્થો દ્વિવિસ્થાપિત નિપજ. અને એનું નિવારણ કેલ્ક્યુલે બેન્ઝીનમાં રહેલા દ્વિબંધોમાં દોલાયમાન સ્વભાવની સંકલ્પના નીચે મુજબ રજૂ કરી. એટલે એને 2 રીતે રજૂ કર્યા. આ સુધારો પણ કેલ્ક્યુલેના બેન્ઝીનના બંધારણની અસામાન્ય સ્થાયીતા અને યોગશીલ પ્રક્રિયાની સાપેક્ષે વિસ્થાપન પ્રક્રિયાની પ્રાથમિકતા સમજાવવામાં નિષ્ફળ રહ્યો. એટલે કે બેન્ઝીન આના આધારે આપણે બેન્ઝીન સ્થાયી કેમ છે એ ના કહી શકીએ, નંબર 1. અને બીજું કે બેન્ઝીન યોગશીલ પ્રક્રિયા સરળતાથી નથી આપતું, પરંતુ વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી આપે છે. યોગશીલ પ્રક્રિયા એટલે કઈ? કે જેમાંથી દ્વિબંધ તૂટી જાય એને યોગશીલ પ્રક્રિયા કહેવાય. અને એ યોગશીલ પ્રક્રિયાને આધારે એ યોગશીલ પ્રક્રિયા સરળતાથી નથી થતી, પરંતુ કઈ પ્રક્રિયા સરળતાથી થાય છે તો કે વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી થાય છે. એના આધારે આપણે સમજાવી શકતા નથી. તો એના માટે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં એના સહસ્પંદન અને એરોમેટિકતા વિશે સમજીશું. ત્યારબાદ જ આપણને આ સમજમાં આવશે. તો આ રીતે બેન્ઝીનના બંધારણ માટે અલગ અલગ વૈજ્ઞાનિકે અલગ અલગ વાતો રજૂ કરી, તે આપણે જોઈ. બાકીનું હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈએ. એનું રિવિઝન કરી નાખજો. ઓકે, થેન્ક યુ.